જય માતાજી મિત્રો, તો તમે ગાયોની હાલત જોઈ શકો છો. બીમાર ગાયો, અપંગ ગાયો જે તમે જોવો છો, ગાયો રેડલો એ જોઈ શકો છો. આ એક નેનો રેડલો છે જે ઊભું થઈ શકતું નથી. એ બેઠું રહે છે. આપણે એને આ ટાઈપનું ખોરાક છે દોડિયાની અંદર ગમે ગવાર હોય, પાપડી હોય, સાર હોય મેલીને ખવડાવીએ છીએ આપણે કાયમ. બીજા અમુક કેટલાય રેડલા છે મા વગરના, એ પણ તમને બતાવશું વિડીયોની અંદર. બતાવી તો 4 રેડલા એવા છે જે માં આવ્યું નથી રેડલું. એ મા વગરના રેડલા 4 છે આપણે પાસે ગૌશાળાની અંદર. બીમાર વોર્ડની અંદર બીજા કેટલાય હશે એવા તો તમે જોઈ શકો છો. જેવા ઊભા શાંતિ સર નરમ તમે જોઈ શકો છો કે રેડલાની હાલત જેવી થાય. એકલે રેડલા હોય એટલે જેવું કંટાળે તમે જોઈ શકો છો. આપણે જેટલા આપણામાં જેવા તાકે છે એમાં કે આપણે કોઈ ખવડાવો એના સારું કરીને આપણે હવામાં તાક કરે રેડલા. પણ આપણે ખાસ કરીને ખવડાવવાનું તો એક જ ટાઈમ રાતના જવા એટલે રોટલી પાપડી ગવાર ને એવું બધું આપણે ખવડાવવા શકાય એમ. જોઈ શકો છો એની હાલત જેવી છે. પણ એને ખાવા માટે હુચેલ તો આખી મોટી ગમણ ભરેલી હોય છે. એ પણ તમને વિડીયોમાં બતાવું. જોઈ શકો છો તમે કેટલું હુચેલ છે. આખી ભરેલી રાખસ પેકો પેક બધી સાઈડ. ગાયને કોઈ તકલીફ ના પડે જોઈએ ખાવા પીવાની. જે બેહી જેલી હોય એક જ જગ્યાએ બેહી રૂપીને થઈ શકતી ના હોય એને આપણે દોડીએ પડીને પણ મેળશે. પાણી પાવા ભર્યું ગરમ તમે જોઈ શકો છો. જેવા નરમ છે બધા બીમારોમાં એક કેવું ને ખાજુ. આ ગાય તમને દેખાય એને ગોઠ છે તમે જોઈ શકો છો. 2 સાઈડના ભાગમાં એ ગોઠું તમને દેખાય છે. મોટા પાસેથી ગોઠું આ તમે જોઈ શકો છો. ગાય એવી છે જ્યારે રમપી વાયરસ ટાઈપના ફોડા થઈને ફૂટી ગયેલા છે આખા શરીરે. એ પણ તમને બતાવીશ. એનો પગ તમે જોઈ શકો છો આ ટાઈપની આડે છે. પગ એટલો વાડેલો રાખે છે ગાય. એ પગ એટલો જ વાડેલો રાખે છે. અપંગ ગાય છે એક ટાઈપની. આ પણ ઊભી થઈ શકતી નથી. આ પણ આખો દિવસ નરમ હોય છે. ઊભી થઈ શકતી જ નથી આ ગાય. ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો આખો જોજો. તમે જુઓ તો એમની હાલત જેવી છે. કેટલી નરમ છે બધી ગાયો. બીમાર એને તાવ આવેલો હોય એવું બધી તકલીફવાળી ગાયો છે. આમાં કોઈ હાજી ગાયો નથી બધી. તમે જુઓ તો ગાય માતા માટે લાઈક તો કરજો. આ ગાય તમને 10 મિનિટ પહેલાં વિડીયોમાં બતાવી હતી. મેં કમ્પ્લીટ ઊભી કરી હતી પણ ગાય દેવે થઈ ગઈ. એનું મોત પુકારતું હોય તો જવું જ પડે. આ એની માં હતી. એનું રેડલું એની પાંચું બેઠું છે. 10 મિનિટ માથે કરીને દેવ થઈ ગઈ ગાય. એ તમે જોઈ શકો છો ગાયની હાલત જેવી હોય. અહીંયાનું રેડલું આખો દિવસ એમને બેહી રહે તો બાપને શી ખબર કે માં જતી. તમે જોઈ શકો છો ગાયું તો ગાય છે. આ ગાય એક તમને દેખાય એકદમ પગે અપંગ છે. એના પગ તમે જોઈ શકો છો. પગની હાલત જેવી છે. તમે જુઓ તો ગાયોની હાલત જેવી પગે અપંગ છે. આ ગાય પણ એકદમ નરમ છે. આ ઊભી થઈ શકતી નથી ગાય. આ તમને દેખાય એ તમને બતાવીશ હું રીતા. કંઈક આપણે આખલાની વાત કરી હતી. આખલો આયરો છે મારવા આવે છે પાંજત. એ પેલી સાઈડના ભાગમાં એસિડનો કાચ છે. એના માટે પંખો આપણે પાસે રાખેલો છે. એવા અનેક પંખા છે આપણી પાસે ગૌશાળામાં. તમે જોઈ શકો છો. આપણે તમને વિડીયોમાં ઝૂમ કરીને બીજા પંખા બતાવીશું. પંખા લાઇટ ફૂલ સુવિધા રાખેલી છે આપણે. બધા પંખે બધી સાઈડ પંખા છે આપણે. ગાય માટે પંખા પાણી અનેક વ્યવસ્થા છે. ગાયો માટે સાલ બીમાર ગાયો હોય એના માટે લાઇટું બાઇટું બધું તમે જોઈ શકો છો. પાણી માટેની આપણે આવી વ્યવસ્થા છે. પાણી આટલું ભરેલું અંદર તો હોય જ. ગમે તે ગાય વધેલી રાખવી પડે. આખલો જેમ કે મારે છે એટલે એ ટાઈપનું ભરેલું પાણી એની પાસે હોય એટલે એને પાસે જવાની જરૂર ના પડે. પાંજત મારે તમે જોઈ શકો છો. બધામાં પાણી તો હોય જ. એક એવી જગ્યા ના હોય જીગન પાણી ના હોય. તમે જોઈ શકો છો બધા જેટલા આપણે પાસે 14-15 જેવા બનાવેલા છે ગૌશાળાની અંદર. બીમાર વોર્ડની અંદર જેમાં પાણી ગાય પીવે ને પાછું ઓટોમેટિક પાણી અંદર ભરાઈ જાય. ઉભરે ના જાય પાણી કોઈ સમય. ને જે બેઠા હોય એને દોડિયામાં ભરીને આપણે મેલીએ છીએ કાંઈ પાણી. તમે જોઈ શકો છો કે આપણે દોડિયામાં ભરીને પાણી મેલાશે. અને જે બીજી ગાયો માટે ફૂલ આપણે વધારે રાખવા શકે એડી ઊભી ગાયોનું ઓછું મળે એટલે જે મોટી ગાયો મારે છે એને રેડલા નહીં એને નોખી છે નહીં એને પાણી છે આપણે ઘરેલું નોખું. તમે જોઈ શકો છો ગાયોની હાલત જેવી છે ને એના રેડલા છે. મોટી ગાયો છે, અપંગ ગાયો છે, બીમાર ગાયો છે.
એ બધી તમામ ગાયો આની અંદર છે. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.